જુનાગઢનું મંદિર બનાવ્યા બાદ ભગવાન શ્રી હરિએ કચ્છની અંદર મંદિર બનાવ્યું છે. હા, ટૂંકમાં 1.5 કડીની અંદર જે સ્વામીએ કચ્છના મંદિરની વાત કરી છે, પણ એટલી ચોખ્ખી સ્વામીએ વાત કરી દીધી, જાણો એહ ઉપાય છે ભારી રે, સહુ જુઓ મનમાં વિચારી રે, માટે કચ્છમાં મંદિર કરવું રે, થાય પ્રાણીને પાર ઉતરવું રે, એવું સોણી સંત સજ થઈ રે, કર્યું ભુજમાં મંદિર જઈ રે, માહી બેસાર્યા નર નારાયણ રે, કચ્છ દેશ તારવા કારણ રે. કચ્છ દેશના હરિભક્તોને માટે, કચ્છ દેશના જીવાત્માઓના કલ્યાણને માટે ભગવાન સ્વામિનારાયણે ભુજની અંદર નરનારાયણ દેવ પધરાવી આપ્યા. સંવંત 1879 વૈશાખ સુદ 5મ, ટૂંક સમયની અંદર જ આપણા દેવનો પાટોત્સવ આવી રહ્યો છે. નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા. ઈ નરનારાયણ દેવ ભરતખંડના રાજા ધીરાજ છે. આપણા ઉપર ભગવાનની એવી કરુણા કરી કે રાજાને ખોડે બેસાડે. હા, રાજાને ખોડે બેઠા પછી એને કોઈ વાતની કચાશ રહે નહીં. પણ જો રાજાના ખોડામાં બેસી રહે તો ઉઠીને જો ભાગી જાય તો પછી એનું કાંઈ થાય નહીં. એટલે સ્વામી અહીંયાને બતાવે છે, કચ્છ દેશના કલ્યાણને માટે જ ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવ પધરાવી આપ્યા છે. અને પ્રતિષ્ઠા થયા બાદ ખુદ ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે આ નરનારાયણ દેવની અંદર અમે ખુદ વિરાજમાન છીએ. અમે પોતે જ આ નરનારાયણ સ્વરૂપે અહીંયાને વિરાજમાન છીએ. જે કંઈ તમને સુખ દુઃખ હોય અમારી આગળ આવીને કહેજો. જે સુખ જોઈતું હશે એ હું આપીશ. તમારું દુઃખ તમામ હું ટાળીશ. બસ તમે મને વળગીને રહેજો. અને ભક્તો, આપણો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે આજથી 150-200 વર્ષ પહેલા આપણા બાપ દાદાઓની પાસે કંઈ પણ ખાવા પીવા નહોતું. એક ટાઈમ દિવસના ખાવા મળે કે ના મળે, એક ટાઈમ માંડ મળે તો પછી દિવસ દરમિયાન તો આશા રાખવાની જ નહીં. આવી આપણી પરિસ્થિતિ સદગુરુ અક્ષરજીવન દાસજીએ ભાઈઓમાં, ધનબાઈ ફઈએ બાઈઓમાં સત્સંગ પ્રવર્તાવ્યો. નરનારાયણ દેવને શરણે લીધા અને નરનારાયણ દેવના પ્રતાપે કરીને આજે આપણે એવા સુખિયા થયા છીએ કે જેની કોઈ વાત નથી. એક દિવસ એવો હતો કચ્છમાં કોઈ આવવા તૈયાર નહોતું અને આજે આખો સ્વામિનારાયણ સંપ્રદાય એને આપણો કચ્છ પોષે છે. ભક્તો, આ પ્રતાપ આપણા નરનારાયણ દેવનો છે. નરનારાયણ દેવ જ્યાં સુધી આપણી પાસે નતા ત્યાં સુધી આપણી પરિસ્થિતિ ખૂબ નબળી હતી. પણ જ્યારે નરનારાયણ દેવ આપણને મળ્યા આપણે ખૂબ જ સુખિયા થયા છીએ. માટે જ્યાં સુધી આ દેવને વળગીને રહેશું ત્યાં સુધી આપણા પ્રારબ્ધમાં દુઃખ નથી. પણ જો દેવને છોડ્યા તો પછી કોઈ જવાબદારી નથી. કચ્છની અંદર મિસ્ત્રી સમાજનો બહુ મોટો સત્સંગ હતો અને નરનારાયણ દેવના પ્રતાપે એવા સુખિયા હતા કે એની વાતું અત્યારે 21મી સદીની અંદર કરીને તોય ખોટી લાગે. કહું, આપણા સંતો એવી વાત કરે, અંજાર પાસે સિનોગરા કુંભારિયા ગામ, ત્યાંના મિસ્ત્રીઓ, એના ઘરની અંદર સોનાની ઈંટોના ફ્લોર હતા. લ્યો, સોનાની ઈંટોના ફ્લોર, એના ઉપર એના છોકરા હંગે મૂતરે. આટલું બધું ઐશ્વર્ય, આટલી બધી ધન સંપત્તિ, પણ જ્યાં સુધી નરનારાયણ દેવને આશ્રય હતા ત્યાં સુધી એના છોકરાઓ આજે નરનારાયણ દેવનો આશ્રય મૂકીને દૂર દેશની અંદર કમાવા માટે ગયા છે. પણ જેવી પરિસ્થિતિ ઈ જમાનામાં હતી એવી આજે પણ એની પાસે નથી. કારણ કે એણે નરનારાયણ દેવનો આશ્રય છોડી દીધો છે. તે દિવસે આજથી 100 વર્ષ પહેલા એના છોકરાઓ ધનબાદથી કલકત્તા પ્રાઇવેટ પ્લેન લઈને ભણવા જતા. લ્યો, છે આપણી ઘરે પ્લેન? કેટલાને બેસવાય નથી મળતું. ઈ છોકરાઓ પોતે પ્રાઇવેટ હેલિકોપ્ટર લઈ ધનબાદથી કલકત્તા ભણવા જતા. આ હતો આપણા નરનારાયણ દેવની કૃપા એમના ઉપર. નરનારાયણ દેવ એવા ને એવા આજ દિવસ સુધી પ્રતાપી છે આપણી પાસે. પણ જ્યાં સુધી દેવના થઈને રહેશું, એને વળગીને રહેશું, આપણા ભાગ્યની અંદર ક્યારેય દુઃખ નહીં આવે. પણ જો એને મૂકી દીધા, અન્યનો આશ્રય ગ્રહણ કર્યો તો કોઈ જવાબદારી લેતું નથી. હરિભગતની સાધુએ નરનારાયણ દેવને છોડીને જાય એ સુખી નથી રહેતા.
એ દુખી થઈ જાય છે. માટે આ દેવ આપણને ભગવાને આપ્યા, એનો આશ્રય ક્યારેય પણ આપણે છોડવો નહીં. ટૂંકમાં સ્વામીએ કીધું પણ સચોટ કહી દીધું. કચ્છના કલ્યાણને માટે એકમાત્ર નરનારાયણ દેવ છે, એને વળગીને રહેશો તો કલ્યાણ ચોક્કસ થશે, થશે ને થશે જ. ભગવાન શ્રીહરિએ કચ્છના ઉદ્ધારને માટે ભુજમાં મંદિર બનાવી નરનારાયણ દેવ પધરાવ્યા. સ્વામીએ ધોળકા મંદિરની પણ અહીંયા નોંધ લીધી છે. અને ધોલેરામાં પણ ભગવાન સ્વામિનારાયણે મંદિર બનાવી, ત્યાં મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને જીવાત્માઓને દર્શન કરી અને અક્ષરધામના અધિકારી બનાવ્યા છે.